નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. નરેન્દ્ર મોદી અને અમિત શાહનું કૌભાંડ બહાર આવ્યું છે. શેરબજારમાં કૌભાંડ બહાર આવ્યું છે. કેટલા લાખનું ખબર છે? 30 લાખ કરોડનું શેરબજાર કૌભાંડ બહાર આવ્યું છે તેવી માહિતી મળી રહી છે. આવું અમે નહીં, રાહુલ ગાંધી કહી રહ્યા છે. ચંડીગઢ એરપોર્ટ પર ગઈકાલે એક ઘટના ઘટી જેમાં કંગના રનૌતને એક લાફો ઝીકી દેવામાં આવ્યો. CISFના જવાને કંગના રનૌતને તમાચો મારી દીધો તેવી માહિતી સામે આવી રહી છે. કોર્પોરેશનની ટીમ અલગ અલગ જગ્યાએ દબાણો દૂર કરી રહી છે. તેમાં અલમાશ માર્કેટના વેપારીઓનો હોબાળો સામે આવ્યો છે. પોલીસને સાથે રાખી અને સીલ મારવા ગયેલી કોર્પોરેશનની ટીમ સામે હોબાળો મચ્યો છે. સરદાર ભવનના ખાંચામાં કોર્પોરેશન ત્રાટક્યું છે. 80 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. વારાણસીમાં પાટીલની ભરોસાની ભેંસ પાડો જણ્યો. પીએમને માત્ર 1.5 લાખની જ લીડ મળી છે. દેશના વડાપ્રધાન કહેવાય. ત્રીજી વાર જેઓ વડાપ્રધાનનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે તેવા પ્રાઇમ મિનિસ્ટરને માત્ર 1.5 લાખ મતની લીડ મળી છે. કંગના કોન્ટ્રોવર્સી ક્વીન. રેપની ફરિયાદથી ઠાકરે સામે જ જંગ સુધીના વિવાદ. જનતાએ નવી લોકસભામાં 251 ક્રિમિનલ ચૂંટીને મોકલ્યા છે. NDRA આવું કહી રહ્યું છે. હિમાચલ અને હરિયાણા અને દિલ્હી સુધી વધારે પાણી જવા માટે સુપ્રીમ આદેશ આપ્યો છે. શેરબજાર ફરી તેજીના ટ્રેક પર. સેન્સેક્સ 75,000 ક્રોસ. નિફ્ટી 201 પોઈન્ટ ઉછળીને 22,821ની નવી ટોચે છે. રાજકોટના તમામ મ્યુનિસિપલ કમિશનરો સામે કેમ હત્યાનો ગુનો દાખલ થયો નથી? એક મોટો પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ ગયા અને જીવ હત્યા થઈ હોય તેવી રીતે ગયા છે, તેમ છતાં કેસ નથી થયો. એનો મતલબ કોઈક મોટા માથાઓનો હાથ છે. ગેમ ઝોન ગેરકાયદેસર હતું. ઇમ્પેક્ટ ફી હેઠળ નિયમબદ્ધ કરવા મેં ભલામણ કરેલી. ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ આ વસ્તુ સ્વીકારી છે. હવે નીતિન રામાણીનું શું થવું જોઈએ? પરિણામ જે આવે તે સખતમાં સખત પરિણામ આવવું જોઈએ તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે. લાંછનપુર, કોટણા, દિવેર આ 3-4 જગ્યા નાહવાનું સ્થળ છે જ્યાં સહેલાણીઓ નહીં રહે છે. આમાં 23 સ્થળો પર નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે પ્રમાણે અગાઉ જે ડૂબવાથી મૃત્યુ થયા, લપસી જવાથી મૃત્યુ થયા તે અંતર્ગત એક નિર્ણય સામે આવ્યો છે. ગેરકાયદેસર રેતી ખનન રોકાતું નથી. પ્રતિબંધના ફતવા. રિક્ષામાં બંધ મકાનો શોધી સ્કૂટર ચોર્યા બાદ ચોરી કરીને ભાગી જતા 2 ચોર પકડાયા છે. વડોદરાની શિક્ષિત યુવતીને ઇન્સ્ટા ફ્રેન્ડે ફસાવી 2.62 લાખ ખંખેરી લીધા છે. સાયન્સમાં 21,597, કોમર્સમાં 18,295 અને આર્ટ્સમાં 12,386 ફોર્મ ભરાયા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. મુંબઈથી વડોદરા આવી વાહન ચોરતા અને ઘરોમાં ચોરી કરી પાછા રહેતા જ 2 તસ્કરોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ જે ઘટના છે તેમાં શહેરના 4 ગુનામાં અંજામ આપવામાં આવ્યું છે. એરપોર્ટનું બાથરૂમ, ગોલ્ડ ગોડાઉન, 95 લાખનું સોનું ફ્લશ તેમજ ટેન્ક ડ્રેનેજમાં સંતાડવામાં આવ્યું છે. કોયલી ગામથી અંકોડિયા પાસેના 3 રસ્તા નજીક એક કરુણ બનાવ અને આ બનાવમાં કોયલી પાસે સાયકલ સવાર વૃદ્ધને સિમેન્ટ મિક્સરે અડફેટે લેતા જ ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે. આનો વિડીયો જોશો ને તો હર્રાટી પામી જાય તેવો વિડીયો છે. 43 વર્ષીય ફ્રેન્કોએ 4 ઓવરમાં 2 વિકેટ લઈ યુગાન્ડાને જીત અપાવી છે. ભારતીય ફૂટબોલના લિયોનેલ મેસ્સીએ ડ્રો સાથે મેદાનમાંથી વિદાય લીધી છે. સમય અને નાણાંનો વિવેકપૂર્ણ સદુપયોગ કરો. આરામદાયક નિવૃત્તિ માટેનું વ્યૂહાત્મક આયોજન. યુવાનોએ આરામદાયક જિંદગી છોડવી પડે. રોકાણ કરાવી ડોલરમાં વળતર આપવાનું કહી 500 લોકો સાથે 62 લાખની ઠગાઈ કરવામાં આવી છે. મોદી કેર પ્રોડક્ટ લેવા જતા દુકાને જતી મહિલાઓને 3 ગણા વળતરની લાલચ પણ આપવામાં આવી હતી. શેર માર્કેટમાં જેટલાએ રોકાણ કર્યું, આ રોકાણકારોને 31 લાખ કરોડના નુકસાનની 75% ભરપાઈ 2 દિવસમાં કરી છે. શેર બજાર રાતોરાત અમીર થવાના સ્વપ્ન જોતા તમામ રોકાણકારોની હાલત અત્યારે કેવી છે તો એ જ લોકો જાણે. બંગાળ ભાજપમાં કલે નિશાના પર શુભેદુ. અનેક સાંસદ TMC તરફ ડળી શકે છે. કંગનાએ સાંસદ બને તે પહેલા થપ્પડ ખાધી, કોન્સ્ટેબલ સસ્પેન્ડ.
સાંસદને તમે લાફો મારો પછી શું થાય એ આ બેનને પૂછો. ન્યુયોર્કની ખરાબ પીચ મોટું ફેક્ટર બની, હવે આઈસીસી ડેટા તપાસી રહી છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. એનડીએના સાંસદો મોદીને આજે નેતા તરીકે ચૂંટી કાઢશે. ચંડીગઢ એરપોર્ટ પર કંગના રનૌતને સીઆઈએસએફના એક જવાન એટલે કે મહિલા કોન્સ્ટેબલે લાફો ઝીકી દીધો. અંતે તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા. મોદીના શપથવિધિ સમારંભમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ્સ 4 અન્ય દેશોના ટોચના નેતાઓ હાજર રહી શકે તેવી વકી છે. સરદાર ભવનના ખાંચામાં દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. કરજણ સેવા સદનમાં નાયબ મામલતદાર 10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હોવાની માહિતી સામે આવી રહી છે. અમેરિકામાં નોકરી કરતો હોવાનું કહી યુવતીને ફસાવ્યા બાદ 2.62 લાખ પડાવી લેવામાં આવ્યા છે તેવી એક માહિતી સામે આવી છે. શહેરમાં ક્યાંક પાણી વહી ગયા તો ક્યાંક પાણી માટે વલખા. અહીંયા પાણી તમે જુઓ તો એવું લાગે કે કોઈ જ્યુસ ના હોય મિક્સ કરેલો તેવું પાણી આવી રહ્યું છે. શનિદેવની જન્મ જયંતિ ગઈકાલે અનેક મંદિરોમાં શ્રદ્ધાપૂર્વક ખૂબ ભાવપૂર્ણ ઉજવાઈ. બોરસદના બોચાસણ ટોલ નાકા પર પિસ્તોલ અને કારતૂસ સાથે 2ને પકડી પાડવામાં આવ્યા છે. ડાકોર મંદિર છે. ડાકોરમાં ગટરો ઉભરાઈ રહી છે. ઉભરાતી ગટરોને લીધે પ્રજા આક્રોશ ઠાલવી રહી છે. પ્રજાનો પાલિકામાં હોબાળો જોવા મળ્યો છે. આણંદમાં નદીમાં ડૂબી જતા 4ના મૃત્યુ નિપજ્યા છે. સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશને દિલ્હી માટે 137 ક્યુસેક વધારાનું પાણી છોડવા આદેશ આપ્યો છે. 18મી લોકસભામાં ચૂંટાયેલા સાંસદોની સરેરાશ ઉંમર 56 વર્ષ. થિંક ટેન્ક તરફથી આ માહિતી સામે આવી છે. દાહોદ પાલિકામાં કેટલાક કાઉન્સિલરો વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણના ભડકારા સામે આવી રહ્યા છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. શેરબજારમાં સૌથી મોટું કૌભાંડ. આ અંગે જેપીસી તપાસની માંગ રાહુલ ગાંધી આક્ષેપ કરી રહ્યા છે. મોદીજી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે 9 જૂને શપથ લેશે. સાંજે 6 વાગે સમારોહ યોજાઈ શકે છે. અનેક દિગ્ગજ નેતાઓ દેશ વિદેશથી ભારત દેશના મહેમાન બનશે. સોનિયા ગાંધીએ ઇન્ડિયા અલાયન્સના નેતાઓને સરકાર રચવાથી હટી જવાની સલાહ આપી હતી, પરંતુ કોણ કોનું માનશે? અહીંયા તો મંત્રીઓની પણ લાલચ છે. મંત્રી બનવાની પણ એક અંદરથી ફુગ્ગા ફૂટી રહ્યા છે, તો કોણ કોનું માને? મોટો પ્રશ્નાર્થ છે. પાલિકાની શેલિંગની કામગીરી બેવડી નીતિ. સરદાર ભવનના ખાંચામાં દુકાનોના ઓટલા સહિત 80 દબાણો દૂર કરવામાં આવ્યા છે. કોર્પોરેશનની ડિમાન્ડ. સાઉથ વેસ્ટ સેન્ટર, ઓશિયા મોલ, નવરત્ન યુનિવર્સિટીને નોટિસ. કંગના રનૌતે સીએમ યોગીના જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમનારી મેચ માટે મેદાન બદલાશે? એક મોટો પ્રશ્નાર્થ છે. ગુજરાતમાં આગામી 7 દિવસમાં વરસાદ પડશે. મેઘરાજા ગણી ખંભા કરો અને જલ્દીથી પધારો. પંજાબમાં ભાજપ વિરુદ્ધ ખેડૂતોમાં ભારે ગુસ્સો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું એક નિવેદન સામે આવી રહ્યું છે. શનિ જયંતિ. ગઈકાલે શનિ જયંતિ વડોદરા શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવાઈ. અનેક જગ્યાએ ભક્તોનું ઘોડાપુર ઉમટી આવ્યું. વડોદરાના ન્યુરોસર્જનનું રિસર્ચ પેપર ઇસ્તાનબુલમાં પ્રમાણિત. વિદેશમાં અભ્યાસનું સપનું રોડાતા વિદ્યાર્થીનો આપઘાત. કેમ આપઘાત કરો છો? તમારા ફ્યુચરના એક રસ્તા નથી, અનેક રસ્તાઓ છે. આવા વિદ્યાર્થીઓને એક સલાહ, એક અપીલ કે એક સ્વપ્ન રગદોળાથી જીવન ક્યારેય તમારું નિષ્ફળ નથી જતું. અનેક પ્રયાસો કરવાની જરૂર છે. દાહોદના જંગલોમાં સ્લોથ રીચ જોવા મળ્યું છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. શપથ એક દિવસ પાછું ઠેલાયું. હવે 9મીએ મોદી સતત ત્રીજી વાર પીએમના શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં ચોમાસું. 10મીએ મુંબઈમાં, 15મીથી ગુજરાતમાં. જેડીયુએ ટેન્શન વધાર્યું છે. અગ્નિવીર સ્કીમ પર વિચારણા કરવી જોઈએ. સરદાર ભવનના ખાંચામાં રોડ લાઇનમાં આવેલા 50 ઓટલા અને દાદર તોડી પાડવામાં આવ્યા છે. નવી લોકસભામાં 251 કલંકિત, 504 કરોડપતિ, 74 મહિલા સાંસદો ચૂંટાયા છે.
રાજકોટ કરુણાંતિકા માટે મ્યુનિસિપલ કમિશનરો જવાબદાર, તેમના પર હત્યાનો ગુનો કેમ નહીં? મોટો પ્રશ્નાર્થ. એક જણ નહીં, બધાએ ઉઠાવવો જ જોઈએ. શહેરની મહેમાન બની જેનેલિયા દેશમુખ. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શૂટિંગ ચાલી રહ્યું છે, તેમાં તેઓ મહેમાન બન્યા છે. માતા હેરાન કરતી હોવાના આત્મહત્યા કરવા જતા યુવકને બચાવી લેવામાં આવ્યો છે. સી ટીમ એક જિંદગીને બચાવી છે. શહેરમાં શાળાઓ અને સંસ્થાઓએ પર્યાવરણના સંરક્ષણ માટે ઠેર ઠેર વૃક્ષારોપણ કર્યું છે. જિલ્લામાં 23 સ્થળોએ પાણીમાં નાહવા સહિતના કામે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આરવી દેસાઈ રોડ પર રેકી કરવા નીકળેલા 2 ચોર ઝડપાયા છે.